હા ગાય જય શ્રી રામ. ખેતર આવી ગયા હવે. તે રસ્તો આ છે રસ્તો મારો. આ છે મારો ફાટક. આ છે લીબારાનો રસ્તો. રસ્તે રસ્તે ચાલી રહ્યા. ફાઇનલી આપણને ખબર જ છે કે પાણી વાળવાનું છે. પાણી વાળવાનો આજ છે આપણો ચોથો દિવસ. હજી 2-3 દી પાણી હજી 2 દી હાલશે પછી પતી જશે. હાય ગાઈસ જય શ્રી રામ. ફાઇનલી આપણે ખેતરે પહોંચી ગયા અહીં ને આપણા ઘઉં ભૂરકાઈ જાહે. વાઢવાના હે બધું તરતા નથી. અઠવાડિયા પછી વાઢવાના છે. જે કોઈને વાઢવા આવો હોય એ કોમેન્ટ કરો. આ ઘાસચારો છે ઢોરા માટે ને આ છે ઘઉં. રાયડામાં સારી જીવ જ આવી ગઈ છે. આ આપણું છે ખેતર. ફાઇનલી આ આપણા ઘઉં છે. જેને ના વાયા હોય એ કોમેન્ટ કરજો, વાયા હોય એ કોમેન્ટ કરજો, અને વાઢવા આવવાના હોય એ કોમેન્ટ કરજો. હાજરી છે તમારી 500 રૂપિયા અને એક ગવાનું કટું આપવાનું છે. જેને પણ વાઢવા આવવાનો હોય એ કોમેન્ટ કરો ને ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં. આ છે આપણા ઘઉં. આપણા ઘઉં 500 રૂપિયા હાજરી આપવાની છે આપણે. કેટલી? 500 રૂપિયા. પણ દિયેરથી વાટવાનો, રાતે વાટવાના છે. દિયે તડકો લાગે ને યાર, એ રાતે વાટી તો વાંધો નહીં. રાતે વાટી દો. ઘઉં હે હાઈ ક્લાસ. કેટલા થશે એ કોમેન્ટ કરતું પાછા. આ છે આપણા ઈંડા. ફાઇનલી આપણા ઈંડા. પાણી વાળવાનું છે આમાં. પાણી હજી આવ્યું નથી. મશીન ચાલુ કરી નાખ્યું હે. હાય ગાય જય શ્રી રામ. ફાઇનલી આપણું પાણી આવી ગયું છે. દેખો બંબી પડે હરી. બંબો ના પડતો બંબી પડે હરી. આમાં વારવાનું છે. આટલું પાણી રહ્યું વારવાનું 2 દિવસનું. હા ગાય જય શ્રી રામ. પાણી આવી ગયું ફાઇનલી. વારવાના છે આપણે કેરા. કેરા. આવા નવા વિડીયો જોવા હોય તો ચેનલ લાઈક કરો, ફોલો કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં. જય શ્રી રામ.